ભારતીય નૌકાદળના જહાજને આઈએનએસ સુરત નામ આપવામાં આવતા સુરત ગૌરવાન્વિત થયું છે। ત્યારે મુંબઈના નૌકાદળ ડોકયાર્ડમાં ભારતીય નૌકાદળના આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશની સુરક્ષા માટે એક જહાજને દેશને સમર્પિત કર્યું હતું। સુરતના મેયર દક્ષેશ માવાણીએ ગૌરવ બદલ ખુશી વ્યક્ત કરી હતી। સુરતના નામે જહાજનું નામકરણ શહેર માટે એક ગૌરવપૂર્ણ ઘટના ગણાવી હતી। તેમજ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને નૌકાદળને મજબૂત બનાવવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે તે ભારતને વધુ શક્તિશાળી બનાવશે। નમસ્કાર સુરતીઓ, આજે ખૂબ જ સુરતીઓ માટે ગૌરવશાળી દિન છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને એક નવી જહાજ અર્પણ કર્યું છે અને તેનું નામ આઈએનએસ સુરત આપવામાં આવ્યું છે। એટલે આપણે સુરતીઓ માટે ખૂબ જ આજે ગૌરવ દિન છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી એક સાથે 3 શિપ દેશની નેવીને અર્પણ કર્યા છે। તો ભારતીય નૌકાદળના જહાજને આઈએનએસ સુરત નામ આપવામાં આવતા સુરત ગૌરવાન્વિત થયું છે। ત્યારે મુંબઈના નૌકાદળ ડોકયાર્ડમાં ભારતીય નૌકાદળના આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ દેશની સુરક્ષા માટે એક જહાજ દેશને સમર્પિત કર્યું છે। ત્યારે સુરતના મેયર દક્ષેશ માવાણીએ ગૌરવ બદલ ખુશી વ્યક્ત કરી હતી। સુરતના નામે જહાજનું નામકરણ શહેર માટે એક ગૌરવપૂર્ણ ઘટના ગણાવી।